લાંબા સમયની માંગ, ઘણા આંદોલનો, ઘણા પત્રો, હવે થયું પૂરતું. આંગણવાડી બહેનો માટે આખરે થઈ જંગની જાહેરાત. 1 માર્ચ 2026 શું આ તારીખ ઇતિહાસ બનાવશે? શું ખરેખર આંગણવાડી વર્કરને મળશે 24,800 રૂપિયા? શું તેડાગર બહેનોને મળશે 20,300 રૂપિયા? કે ફરી એકવાર માત્ર વચન? નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આંગણવાડી બહેનો ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોજો, કારણ કે આંગણવાડી બહેનો માટે આ વિડીયો ખાસ રહેવાનો છે. આ વિડીયોમાં ખાસ છે 1 માર્ચ 2026 શું આ તારીખ ઇતિહાસ બનાવવા જઈ રહી છે? શું ખરેખર આંગણવાડી વર્કરને ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ મળશે 24,800? શું તેડાગર બહેનોને 20,300 રૂપિયા હવે મળવાપાત્ર રહેશે? કે ફરી એકવાર માત્ર વચન સરકારનું જોવા મળશે? મિત્રો, ગુસ્સો અને સત્યની વાત કરીએ તો બહેનો, તમે માત્ર માનદ વેતન પર કામ કરતી મહિલાઓ નથી. તમે છો ગામની માતા, બાળકના પ્રથમ શિક્ષક અને મહિલાઓની એક આશા. સવારે 7 વાગ્યાથી રસીકરણ હોય કે પોષણ સર્વે રિપોર્ટ, દરેક કામ તમારે કરવાના હોય છે. તે સિવાય સરકારના દરેક અભિયાનમાં સૌથી આગળ કોણ હોય છે? તો જવાબ આવે છે કે આંગણવાડી બહેનો. પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તમને કર્મચારી કેમ નથી ગણવામાં આવતા? તમને પગાર કેમ નથી મળતો પૂરતો? શા માટે માત્ર હોનેરિયમ જ ચૂકવવામાં આવે છે? તો આંગણવાડી બહેનોને લઈને આ એક મોટા સવાલો ઊભા થયા છે અને કાનૂની લડત હવે ઉચ્ચ કક્ષાએ જોવા મળી રહી છે. મુદ્દો હવે પહોંચ્યો છે ગુજરાત હાઈકોર્ટ સુધી. કોર્ટમાં ફરીથી માંગણી થઈ રહી છે આંગણવાડી બહેનોને યોગ્ય વેતન આપવાની, નિયમિત કર્મચારીનો દરજ્જો આપવાની. હાઈકોર્ટે રાજ્ય સરકારને વિચારવા પણ જણાવી દીધું છે અગાઉ. અર્થાત મુદ્દો હજુ પણ જીવંત છે, લડત ચાલુ છે. પણ એક વાત સ્પષ્ટ છે, હાઈકોર્ટ સીધો પગાર નક્કી કરતો નથી. અંતિમ નિર્ણય સરકારને લેવો પડે છે. 24,800 અને 20,300 નો સવાલ હવે આવે છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપેલા આદેશ મુજબ આંગણવાડી કાર્યકર બહેનોને 24,800 અને આંગણવાડી તેડાગર બહેનોને 20,300 નું માનદ વેતન ચૂકવવાના આદેશને લગતો સવાલ. સવાલ તે ઉપસ્થિત થાય છે કે શું સરકારે 24,800 અને 20,300 1 માર્ચ 2026 થી લાગુ કરી દેશે? શું આંદોલનો જે થઈ રહ્યા છે તે હવે સફળ થયા છે? સોશિયલ મીડિયા પર મેસેજ પણ વાયરલો થઈ રહ્યા છે કે 1 માર્ચ 2026 થી 24,800 અને 20,300 હવે આંગણવાડી બહેનોને મળવાપાત્ર રહેશે. એટલે કે કાર્યકર બહેનોને 24,800 અને તેડાગર બહેનોને 20,300. પરંતુ સવાલ એવું ઉપસ્થિત થાય છે કે શું આ સત્ય છે? હાલ સુધી કોઈ સત્તાવાર ગેઝેટ બહાર પડ્યું નથી, પરંતુ માંગણી એ જ છે, આંકડો એ જ છે અને દબાણ એ જ દિશામાં છે. આંદોલન વગર ક્યારેય વધારો થયો છે? બીજા રાજ્યનું ઉદાહરણ આપણે જોઈએ તો ભારતમાં અન્ય રાજ્યોમાં આંદોલન પછી વધારો થયો છે. ઉદાહરણ તરીકે તામિલનાડુમાં લાભોમાં સુધારા થયા છે. એટલે સાબિત થાય છે કે એકતા હોય તો સરકારને પણ સાંભળવું પડે છે. તામિલનાડુમાં આખરે વેતન વધારો અને અન્ય જે લાભો આંગણવાડી બહેનોને આપવામાં આવતા હતા તેમાં સુધારા વધારા કરવામાં આવ્યા છે અને આ કાર્ય આંદોલન પછી જ શક્ય બન્યું છે. એટલે એ સાબિત થાય છે કે જ્યાં એકતા છે ત્યાં સરકારને પણ સાંભળવું પડે છે. ગુજરાતમાં પણ હાલની સ્થિતિ એવી જ છે. જિલ્લાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં આંગણવાડી બહેનો, કાર્યકર તેડાગર બહેનો આંદોલનો કરી રહ્યા છે તેમના માનદ વેતન વધારવાને લઈને. હવે સીધો સવાલ સરકારને પડકાર આપી રહ્યો છે. સરકારને સીધો સવાલ, જ્યારે આંગણવાડી બહેનો વગર ICDS ચાલે નહીં તો પછી તેમને કાયમી કર્મચારીનો દરજ્જો કેમ નહીં? એટલે કે
આંગણવાડી બહેનો વગર જો ICDS ડિપાર્ટમેન્ટ ચાલે તેમ જ નથી તો તેમને કાયમી કર્મચારી તરીકેનો દરજ્જો કેમ આપવામાં આવતો નથી? જ્યારે ચૂંટણી આવે છે દરવાજે સૌથી પહેલા કોણ જાય છે? તો જવાબ છે આંગણવાડી બહેનો. તો પછી તેમને ન્યાય કેમ આપવામાં આવતો નથી? એકતા માટે જંગી અપીલ. બહેનો, લડાઈ એકલી નહીં જીતી શકાય. એકતા વગર દબાણ નહીં બને. તમારો અવાજ દબાવી શકાય છે પણ હજારો લાખો બહેનોનો અવાજ દબાવી શકાશે નહીં. જો 24,800 જોઈએ તો દરેક બહેનોએ એક થવું જ પડશે, તો જ સરકાર આ અંગે કંઈ નિર્ણય લઈ શકે છે. જન આંદોલનની વાત કરીએ તો આ વિડીયો માત્ર માહિતી પૂરતો નથી. આ વિડીયો છે એક અભિયાન. કારણ કે આંગણવાડી બહેનો લાંબા સમયથી પગાર વધારાને લઈને માંગ કરી રહ્યા છે. ફક્ત પગાર વધારો જ એક એવો નથી જેની માંગ થઈ રહી છે. અન્ય કેટલાય પડતર પ્રશ્નો છે જેની આંગણવાડી બહેનો માંગ કરી રહ્યા છે. વર્ષોથી સેવા આપી રહ્યા છે, તેમ છતાં તેમને કાયમી કરવામાં આવતા નથી. માનદ વેતનમાં વધારો કરવામાં આવતો નથી. ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે તે પણ પોતાના ફોનથી કરવી પડતી હોય છે. તેમને મોબાઈલ ફોન પણ આપવામાં આવ્યા નથી, નવા ફોન પણ આપવામાં આવતી નથી. જાહેરાતો અનેકવાર કરવામાં આવે છે. ચૂંટણી આવે કે કોઈ અન્ય કાર્ય હોય ત્યારે સરકાર જાહેરાત તો મોટી મોટી કરે છે, પરંતુ ફક્ત વાયદા કરીને તે જાહેરાતનું આજ સુધી તેનો અમલ કર્યો નથી કે ના તે માટે કોઈ પરિપત્ર જાહેર કર્યો છે. લાંબો સમય થઈ ગયો હોવા છતાં માનદ વેતનમાં પણ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ પણ આપી દેવા છતાં પણ હજુ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તો બહેનો, હવે જો તમારે પગારમાં વધારો જોઈતો હોય, અન્ય માગણીઓ પૂર્ણ સરકાર પાસેથી કરાવવી હોય તો જન આંદોલન જ શક્ય છે. આ વિડીયો માહિતી માટે જ નથી, આ એક અભિયાન માટે પણ છે. આ વિડીયોને દરેક ગ્રુપમાં મોકલો, દરેક આંગણવાડી સેન્ટર સુધી પહોંચાડો અને શક્ય હોય તેટલો શેર કરો. હાલ વધારો સત્તાવાર જાહેર કરવામાં આવ્યો નથી, પરંતુ લડત ચાલુ છે અને જ્યારે પણ એકતા વધશે, નિર્ણય પણ નજીક આવશે તેવું ચોક્કસપણે જોવા મળી રહ્યું છે. આ વિડીયોને શેર કરજો, સત્ય જાણજો, એક થજો અને ન્યાય માટે હંમેશા અવાજ ઉઠાવજો. આંગણવાડી બહેન ઝૂકશે નહીં, હવે હક લઈને રહેશે. જો તમે એક થઈને અવાજ ઉઠાવશો તો સરકારને વાત માનવી પડશે અને માનદ વેતનમાં વધારો કરવો જ પડશે. આગળ ચૂંટણી પણ આવી રહી છે. ઇલેક્શનના દબાણમાં પણ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો થઈ શકે છે. તો બહેનો, એકજૂથ થઈને તમે અવાજ ઉઠાવો, જેના થકી સરકારને આખરે ઝૂકવું પડે અને માનદ વેતનમાં વધારો કરવો પડે અને અન્ય જે પણ માગણીઓ છે તે પણ સરકારે આખરે પૂર્ણ કરવી પડે. ધન્યવાદ.